વધારે પાણી આવ્યા છે એના લીધે આપણે ધોળકા વિસ્તારના અમુક ગામોના જે સાબરમતીના બાજુવાળા ગામ છે અમુક ગામોમાં પાણી આવ્યા છે તો એના લીધે 2-3 દિવસથી રેગ્યુલર એલર્ટ જારી થઈ રહ્યા છે પછી આપણા પંચાયત લેવલથી પ્રાંત લેવલથી બધા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે તો જ્યાં વિસ્તારોમાં પાણી છે એમાં લોકોને જાહેરાત કરી દીધી છે કે કોઈ પાણીના નજીકમાં ના જાય સાથે સાથ જે મેડિકલ સુવિધાઓ છે એના માટે પણ જે સગર્ભા બહેનો હતા જેના આવતા અઠવાડિયામાં ડિલિવરી થવાની હતી એ લોકોને ઓલરેડી ધોળકા કે નજીકના CHCમાં પણ શિફ્ટ કરાવી દીધા છે કે કોઈ ઇમરજન્સીમાં એવી રીતે ઇસ્યુ ના બની જાય સાથે સાથ દરેક ગામડાઓમાં જે અકસ્માત માટે ઓર જે આપણા શેલ્ટર હોમ બન્યા છે આ શેલ્ટર હોમ પણ નક્કી થઈ ગયા છે આ શેલ્ટર હોમ રેડી છે કે અગર કોઈના ઘરોમાં પાણી આવે તો એને ત્યાં ખસેડીને શેલ્ટર હોમમાં લાવી શકીએ શેલ્ટર હોમ માટે જમવા માટે વ્યવસ્થા પણ થઈ ગઈ છે આ સાબરમતીનું પાણી છોડવાથી ગામમાં પૂર આવ્યું અને ગામમાં પૂરકા સિવાય કહીએ ફરી એકાવી પરિસ્થિતિ છે નહીં બરોબર બીજું કોઈ ગામમાં 4 થી 5 ફૂટ પાણી ભરાયેલું છે હાલમાં સરકાર તરફથી બધા આવી ગયા છે મામલતદાર આવ્યા ટીડીઓ આવ્યા ધારાસભ્યશ્રીનો ફોન આવ્યો બધા સતત સંપર્કમાં જ રહેલા છે અને ગામે આખી રાત જાગતું જ રહેલું છે કાલ રાતનું પાણી ગામમાં ઘૂસી ગયું છે કમર સમાના ગામમાં પાણી છે અત્યારે હાલમાં પરિસ્થિતિ નથી ચડતું કે નથી ઉતરતું એવી પરિસ્થિતિ ઢોરના તકલીફ થઈ છે ગામમાં માણસોને તકલીફ થાય છે અવર જવરમાં એટલે આ પરિસ્થિતિ અમારા ગામમાં આજકાલની નથી પરંતુ અમારા ધારાસભ્ય શ્રી કીર્તિ ડાભી સાહેબ તથા ડીડીઓ સાહેબ સર્કલ સાહેબ તેમજ DINN પરમાર સાહેબ દ્વારા અમને જે સહકાર આપવામાં આવે છે જેના કારણે કોઈ આજ સુધી 25 વર્ષની અંદર કોઈ જાનહાનિ નથી હા પાકને નુકસાન થાય તો તેનું વળતર સરકાર દ્વારા આપવામાં આવે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।